જય દ્વારકાધીશ. આપણે આજે ભણવાનું છે ધોરણ 12 ચેપ્ટર નંબર 7 સંકલન. ચલો મિત્રો આવી જો આ ઉપર નીચેના સંકલિતો મેળવો. એમાં આપણને એક આપેલું છે સરસ મજાનો દાખલો. લિમિટ આપેલી છે 2 થી 3 x² dx. કોની સાપેક્ષે સંકલન કરવાનું છે બેટા? x ની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો સૌપ્રથમ શું કરીશું? આ પદને ધારવાનું છે. શું કરવાનું છે? સૌપ્રથમ ધારવાનું છે. તો ધારી નાખીએ. સૌપ્રથમ ધારો કે શું કરીશું? ધારો કે I બરાબર સંકલન 2 થી 3 x² dx. ઓકે બરાબર. ચલો કોની સાપેક્ષે બેટા સંકલન કરવાનું છે? x ની સાપેક્ષે. કોના સાપેક્ષે? x ની સાપેક્ષે. અને એ તમે સૂત્ર ભણી ગયા છો. કયું સૂત્ર? જે તમને આવડતું હશે કે ભાઈ x ની n ઘાત હોય અને x ની સાપેક્ષે જ્યારે સંકલન કરવાનું કીધું હોય તો શું થશે? ઘાતમાં વધારો અને ઘાત મૂકીશું નીચે તો શું થશે? ઘાતમાં વધારો. તો n+1 ભાગ્યા n+1 c. આ આપણને સૂત્ર બેટા આવડે જ છે. બહુ ઈઝી સૂત્ર છે. અહીંયા શું આપેલું છે? x², x ની 2 ઘાત. તો શું કરીશું? ઘાતમાં વધારો અને ઘાત ભાગાકારમાં મૂકીશું તો શું થશે? x ની 2 એક વધારો એટલે કેટલા થશે? 3 ભાગ્યા 3. અને શું આપેલી છે બેટા? લિમિટ આપણને 2 થી 3 આપેલી છે. ઓકે મિત્રો, આવડે કે ના આવડે? શું કરવાનું છે? ઘાતમાં વધારો ભાગ્યા નીચે મૂકવાની છે. ચલો શું મૂકીશું? લિમિટ આપણને આપેલી છે 3 અને આ બાજુ 2. તો આપણે એ પણ સૂત્ર યાદ હોય કે જ્યારે ઘાત આપેલી હોય અને ઘાતને ડિવાઈડ કરવાની હોય તો વચ્ચે કોની નિશાની આવશે? માઈનસની. કોની આવશે? માઈનસની. તો શું કરીશું? 3 ની 3 ભાગ્યા 3 માઈનસ 2 ની 3 ભાગ્યા 3. ઓકે મિત્રો બરાબર. ચલો હવે સાદુરૂપ આપવાનું છે. માત્ર સાદુરૂપ આપવાનું છે. 3 ની 3 એટલે કેટલી થશે બેટા? 27 ભાગ્યા 3 માઈનસ 2 ની 3 એટલે કેટલા થશે? 8 ભાગ્યા 3. ચલો સરસ. હવે શું કરીશું? વચ્ચે માઈનસ અને નીચે લસા એક સરખો થાય છે તો શું કરીશું? લસા સરખો ઉપર માઈનસ તો શું કરીશું? બાદબાકી. તો શું થશે? 27 માઈનસ 8 ભાગ્યા 3 તો શું થશે બેટા? 19 ભાગ્યા 3. આ આપણને જવાબ મળી ગયો. શું થશે? I બરાબર 19 ભાગ્યા 3. ચલો